હું એક સર્ટિફાઈડ ફિટનેસ કોચ છું. લગભગ 15 વર્ષ થયા મને આ ઇન્ડસ્ટ્રીમાં. મારો જીમ પણ છે. જ્યારે પણ મહિલાઓને જીમમાં વેટ ટ્રેનિંગ, સ્ટ્રેન્થ ટ્રેનિંગ કે રેસિસ્ટન્સ ટ્રેનિંગ માટે થોડું પણ કહું તો ના અમને તો ગ્રુપ એક્ટિવિટી કરાવી દો, યોગ પ્રકારનું કાંઈ કરાવી દો. ચલો ઠીક છે કે તમારા જેટલી બાઇસેપ્સ નથી થવાની, પણ બાઇસેપ્સ તો બની શકે, સારી બનાવી શકાય છે. અને જેવી બની જાય તો તેના બોયફ્રેન્ડની હાલત જોજો. 4 દિવસમાં ભાગી જશે. સ્ત્રીઓને સક્રિય રીતે નિષેધ કરવામાં આવે છે કે નહીં આ શું કરી રહી છે તું, આવું ન કર, ખભા પહોળા થઈ જશે. ખભા તો પહોળા હોવા જોઈએ, બધાના હોવા જોઈએ, પુરુષ અને સ્ત્રી બંનેના. હું કોણ છું? હું એક મહિલા છું, હું એક સ્ત્રી છું, હું એક છોકરી છું. તો સમાજે તેને શું રોલ આપ્યો છે? કહ્યું છે સાડી દેખાયા કર, લગ્ન સારા થઈ જશે. ફિલ્મોએ પણ ગીતો સંભળાવ્યા, પતલી કમર તિરછી નજર. તો તેને સમજાયું કે કમર પતલી હોવી જોઈએ, પાતળી કમરવાળા બધા કામ કરે છે. કમર કરશે દનાદન કોશિશ કરશે કે કમર પતલી છે ને, અહીં ફેક્ટ તો નથી આવી ગયો ને. છોકરીને એ રોલ મળ્યો જ નથી કે તેનું શરીર મજબૂત છે, કે તે દમખમથી લડી પણ શકતી નથી, કે ભારી સામાન ઉચકીને અહીં તહી કરી શકે. આવું કાંઈક તો સમાજે તેને આપ્યું જ નથી. અને સમાજ જે બોલે છે તે છોકરી એ ખૂબ ઊંડાણથી સ્વીકારી લીધું છે, વગર કોઈ પ્રશ્ન, વગર કોઈ વિરોધ. વિદ્રોહ તો દૂરની વાત છે, તેને પ્રશ્ન પણ ના કર્યો.